दोस्तों केम छो बधाने गुड मॉर्निंग અને રાધે રાધે। આજે તમે જોવો છો ચારે બાજુ મોસમ ખરાબ થઈ ગયું છે અને આજે છે વસંત પંચમી અને અમારે બારદાન છાપવાના હતા। વાતાવરણના હિસાબે જોઈએ કેમ થાય છે। કાલે તમને કીધું હતું મેં કે ભાઈ ટાર્ગેટ આજ બારદાન છાપવાનો ડે 1 છે, પહેલો દિવસ। એટલે વાતાવરણ છે ખરાબ અને ટીના ભાઈ આવી ગયા છે, મસ્ત ચા પાઈ દીધી છે અને દેખાતો સુરત દાદા દેખાય છે અને પવન છે ફૂલ અને અમારા ગામડે છે વરસાદ ચાલુ, હાલ ડીસામાં નથી બરાબર। જગ્યાનું નથી જગ્યા। હવે જોઈએ 8 સાડા 8 વાગ્યા સુધી રાહ જોઈએ, જો તડકો નીકળી જાય તો છાપવાનું ચાલુ કરી દઈશું બારે। આ જગ્યાએ છાપવાના છે અને આ વેટા પડ્યા છે અને આ છાપવાના છે। હમણાં જો અમે કેવા કલરવાળા થઈએ છીએ। ચાલો દોસ્તો આપણે મળીએ બીજા વિડીયોમાં। હેલો દોસ્તો, અમારું કામ ચાલુ થઈ ગયું છે। આજ જોયા છે કલરવાળા છે ને આ જો અનિલભાઈ વેટા ખોલે છે ને આ આખા લાઈન છાપી દીધી છે આખી, અને હજી બાકી છે ને જો ચાલુ જ છે કામકાજ। અને હવે 12 વાગવા આવ્યા છીએ અને હવે જઈએ છીએ જમવા। અને આજે છે અમારે માર્કેટમાં વસંત પંચમીનો જમણવાર છે માર્કેટ તરફથી, એટલે અમે જવાના છીએ જમવા। એટલે અમે તમને ત્યાં બી દેખાડશું શું જમવાનું હતું અને કેટલી પબ્લિક હતી। ચાલો મળીએ। હેલો દોસ્તો કેમ છો? જો વેટા જે છપાઈ ગયા હતા એ ઉપડી ગયા છે અને 104 વેટા અમે છાપ્યા હતા, તો હવે 94 વેટા બાકી છે અને ગાડી ઉતરે છે। અને જે જમવા જવાના હતા જમીને આવ્યા છીએ બરાબર। ટ્રાફિકના હિસાબે વિડીયો ઉતારવાનો કોઈ ટાઈમ મળ્યો નહીં, અને તોય બી વિડીયો તમને મળી જશે બરાબર। અને બપોરે 1 વાગી ગયો છે, હવે 2 વાગે કામ ચાલુ કરશું અને છે 5 વાગ્યા સુધી કામ કરશું ને પછી પૂરું। ક્યાં જાય અનિલ? હા, એટલે આવી રીતે અમારું રૂટિન ચાલુ છે અને 30 દિવસનો ટાર્ગેટ છે। હવે આજના દાડામાં કેટલા છપાય છે અને કેટલા બાકી રહેશે। અને જો ગાડી તો ઉતરે જ છે। અને બેસ્ટમાં બેસ્ટ કલર બતાવું તમને હું, તમે એમ કહેશો કે આવો કલર આવે। જો દોસ્તો કામ પૂરું થઈ ગયું છે, ટ્રેક્ટર ભરાઈ ગયું છે, અમે બી છૂટા થઈ ગયા છીએ, પાણી આવે છે ગરમ ગરમ ને અમે કે ચલા નાવા। નું કામ થઈ ગયું છે પૂરું અને આ ભાડો ટ્રેક્ટર ભરાઈ ગયું, બારદાન બધા જતા રહ્યા ટોટલ અને આજના 200 વેટા છાપી નાખ્યા છે। હવે મળશું આપણે આવતીકાલે। અને જોવો છો તમે હાથની હાલત તો આખા, અને આ ભાઈ હતો અમારા ભેગો। કેવી મજા આવી? હે મજા આવી ગઈ? તો જોયું તમે, ભાઈ કહે છે મજા આવી છે, પણ આજે પહેલો દિવસ હતો એટલે થોડુંક સેપટ ઉડે થાક લાગે। અને હવે આવતીકાલે પાછો આના જ વિડીયો મળશું અને હાલ કે તમને અમે બતાવશું કે કેવી રીતે અમે બારદાન છાપીએ છીએ। આજે એ અમારે થોડુંક રહી ગયું હતું પણ એ આવતીકાલે તમને જરૂર બતાવશું, એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે બરાબર। અને મળીએ અમે આવતીકાલે। તો ચલો બાય બાય, અને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો।